ગુજરાતમાં દારૂ ઘુસાડવાના અગણિત પ્રયાસ થઈ રહ્યા છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદેથી પોલીસે છેલ્લા 2 વર્ષમાં 38 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ તથા બિયરનો જથ્થો પકડી પાડ્યો છે। વિધાનસભામાં જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે આ હકીકત જાહેર કરી। 2 વર્ષમાં વિદેશી દારૂની અંદાજે 10,46,855 બોટલો જપ્ત કરાઈ છે। ઉપરાંત 1,56,265 બિયરની બોટલો પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત અંદાજે રૂપિયા 3.33 કરોડ છે। ચેકિંગ દરમિયાન દારૂ સાથે 1,018 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂની હેરફેરના ગુનાઓમાં સંડોવાયેલા 141 આરોપીઓ હજુ પણ ફરાર છે। કોંગ્રેસ ધારાસભ્યએ એ પણ સવાલ કર્યો કે આટલો દારૂ તો પકડાઈ ગયો છે, એવામાં અંદર શહેરો સુધી કેટલો દારૂ ઘૂસી ગયો એ પણ જાહેર કરવું જોઈએ। સરકારે છેલ્લા 2 વર્ષના અંદર જે આંકડા આપ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા આંકડા છે કે 38 કરોડ રૂપિયાનો દારૂ બોર્ડરના અંદર ઘુસાડવામાં આવ્યો છે। બિયરની જે બોટલો છે અને ટીનના ડબ્બા છે તે પણ કરોડોની સંખ્યાના અંદર બોર્ડર ઉપરથી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરમાંથી આવ્યા છે। આ ગાંધીના ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂબંધી ફક્ત મને એવું લાગી રહ્યું છે કે કાગળ પર ચાલી રહી છે। આજે ગાંધીનગરના અંદર ગીત સિટીની વાત કરું કે ગીત સિટીના અંદર પણ સરકારે દારૂ પીવા માટેના પરમિટો આપ્યા છે। નવા હોટલોના અંદર દારૂ માટે વેચાવવા માટેના લાયસન્સો આપ્યા છે। આ બોર્ડરના ઉપર જે પ્રમાણે એસપીની જવાબદારી હોય કે રેન્જ આઈજીની જવાબદારીઓ હોય તેની જવાબદારી પણ સરકારે નક્કી કરવી જોઈએ કે આટલા મોટા પ્રમાણના અંદર જ્યારે દારૂ આપણા ગુજરાતના અંદર ઘૂસી જતું હોય ત્યારે આપણે કેટલા એક્શન લીધા। આજે ઘણા બધા અધિકારીઓ છે તેમણે પોલીસ પર કાર્યવાહી કરી છે, પરંતુ ગુજરાતના અંદર જે પ્રમાણે મહાત્મા ગાંધીનું આ ગુજરાત અને દારૂબંધીની આપણે વાતો કરતા હોઈએ ત્યારે મને એવું લાગી રહ્યું છે કે આ ગુજરાતના અંદર જે પ્રમાણે આ બોર્ડર પરથી પકડાયેલો દારૂની જ આપણને ખબર છે, પણ અંદર કેટલી સંખ્યાના અંદર ઘૂસી ગયો છે અને અમદાવાદ શહેરના અંદર કે ગુજરાતના અંદર આપ જે માંગો તે બ્રાન્ડની દારૂ ગુજરાતના અંદર મળતી હોય છે। ત્યારે સરકાર આ અંગે ખુલાસો કરે। વિધાનસભામાં જવાબ આપ્યું છે સરકારે, પરંતુ ગૃહ રાજ્યમંત્રી શ્રી સરકાર અને મને પણ ખાતરી આપે કે ગુજરાતના અંદર એક ટીપું પણ દારૂ નહીં આવે। ગુજરાતમાં દારૂ ઘુસાડવાના અગણિત પ્રયાસ થઈ રહ્યા છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદેથી પોલીસે છેલ્લા 2 વર્ષમાં 38 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ તથા બિયરનો જથ્થો પકડી પાડ્યો છે। વિધાનસભામાં જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે આ હકીકત જાહેર કરી। 2 વર્ષમાં વિદેશી દારૂની અંદાજે 10,46,855 બોટલો જપ્ત કરાઈ છે। ઉપરાંત 1,56,265 બિયરની બોટલો પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત અંદાજે રૂપિયા 3.33 કરોડ છે। ચેકિંગ દરમિયાન દારૂ સાથે 1,018 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂની હેરફેરના ગુનાઓમાં સંડોવાયેલા 141 આરોપીઓ હજુ પણ ફરાર છે। કોંગ્રેસ ધારાસભ્યએ એ પણ સવાલ કર્યો કે આટલો દારૂ તો પકડાઈ ગયો છે, એવામાં અંદર શહેરો સુધી કેટલો દારૂ ઘૂસી ગયો એ પણ જાહેર કરવું જોઈએ। સરકારે છેલ્લા 2 વર્ષના અંદર જે આંકડા આપ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા આંકડા છે કે 38 કરોડ રૂપિયાનો દારૂ બોર્ડરના અંદર ઘુસાડવામાં આવ્યો છે। બિયરની જે બોટલો છે અને ટીનના ડબ્બા છે તે પણ કરોડોની સંખ્યાના અંદર બોર્ડર ઉપરથી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરમાંથી આવ્યા છે। આ ગાંધીના ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂબંધી ફક્ત મને એવું લાગી રહ્યું છે કે કાગળ પર ચાલી રહી છે। આજે ગાંધીનગરના અંદર ગીત સિટીની વાત કરું કે ગીત સિટીના અંદર પણ સરકારે દારૂ પીવા માટેના પરમિટો આપ્યા છે। નવા હોટલોના અંદર દારૂ માટે વેચાવવા માટેના લાયસન્સો આપ્યા છે। આ બોર્ડરના ઉપર જે પ્રમાણે એસપીની જવાબદારી હોય કે રેન્જ આઈજીની જવાબદારીઓ હોય તેની જવાબદારી પણ સરકારે નક્કી કરવી જોઈએ કે આટલા મોટા પ્રમાણના અંદર જ્યારે દારૂ આપણા ગુજરાતના અંદર ઘૂસી જતું હોય ત્યારે આપણે કેટલા એક્શન લીધા। આજે ઘણા બધા અધિકારીઓ છે તેમણે પોલીસ પર કાર્યવાહી કરી છે, પરંતુ ગુજરાતના અંદર જે પ્રમાણે મહાત્મા ગાંધીનું આ ગુજરાત અને દારૂબંધીની આપણે વાતો કરતા હોઈએ ત્યારે મને એવું લાગી રહ્યું છે કે આ ગુજરાતના અંદર જે પ્રમાણે આ બોર્ડર પરથી પકડાયેલો દારૂની જ આપણને ખબર છે, પણ અંદર કેટલી સંખ્યાના અંદર ઘૂસી ગયો છે અને અમદાવાદ શહેરના અંદર કે ગુજરાતના અંદર આપ જે માંગો તે બ્રાન્ડની
દારૂ ગુજરાતના અંદર મળતી હોય છે, ત્યારે સરકાર આ અંગે ખુલાસો કરે. વિધાનસભામાં જવાબ આપ્યું છે સરકારે, પરંતુ ગૃહ રાજ્યમંત્રી શ્રી સરકાર અને મને પણ ખાતરી આપે કે ગુજરાતના અંદર એક ટીપું પણ દારૂ નહીં આવે.